જુઓ પેજ નંબર 171 ઉદાહરણ 7.15 જુઓ. આપણે છેલ્લા લેક્ચરની અંદર જે જોયું કે રેખીય ગતિમાંથી ચાર ગતિની અંદર જ્યારે આપણે જઈએ છીએ ત્યારે કઈ કઈ વસ્તુ બદલાય છે, એના પેરામીટર્સ કેવી રીતે બદલાય છે, સ્થાનાંતર નું સ્થાન કોણ લે છે, x નું સ્થાન કોણ લે છે, m નું સ્થાન કોણ લે છે, એ રીતે બરાબર છે. અચ્છા, હવે આપણે ઉદાહરણ 7.15 જુઓ. બેટા ચોપડી તમારા હાથમાં હોવી જોઈએ, કારણ કે હું અહીંયા લખતો નથી કશું, બરાબર છે, રકમ લખતો નથી. અચ્છા, આમાં શું કીધું છે, અવગણીય દ્રવ્યમાનની એક દોરીને 20 કિલોગ્રામ દળ અને 20 સેન્ટીમીટર ત્રિજ્યાના ફ્લાય વ્હીલની કોર પર વીંટાળેલ છે. અચ્છા, હવે અહીંયા કહે છે શું કે એક દોરી છે, એ દોરીને ફ્લાય વ્હીલની ઉપર વીંટાળેલ છે. અચ્છા, ઉત્તરાયણની અંદર જે પતંગ દોરી આવે છે એની ફરકી તમે જોયેલી હશે. એ ફરકીની ઉપર આપણે દોરી વીંટાળી, મતલબ કે એને ફ્લાય વ્હીલ સમજી લો. એ ફરકીને આ રીતે તમે પકડો છો. હવે દોરી વીંટાળેલી છે અને એ જે ફરકી છે એનું દળ આપેલું છે. કેટલું આપેલું છે ભાઈ? જો ફરકી મતલબ કે અહીંયા આપણે ફ્લાય વ્હીલ તરીકે લઈએ છીએ, બરાબર છે. અચ્છા, એનું દળ આપેલું છે. જો દળ કેટલું આપેલું છે? m બરાબર 20 કિલોગ્રામ. 20 કિલોગ્રામ દળ આપેલું છે. ફ્લાય વ્હીલનું દળ છે. કોનું છે? ફ્લાય વ્હીલનું દળ છે, બરાબર. અચ્છા, બીજું આપણે આપી દીધું છે એની ત્રિજ્યા r બરાબર 20 સેન્ટીમીટર, એટલે કે 20 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર. આની ત્રિજ્યા આપી દીધી છે આપણે, બરાબર. ઓકે, પછી ત્રીજું એમાં આપ્યું છે કે ભાઈ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે દોરી પર 25 ન્યૂટન જેટલું ખેંચાણ બળ લગાડેલ છે. 25 ન્યૂટન જેટલું ખેંચાણ બળ લગાડેલું છે, પણ ક્યાં જોવાનું છે? આપણે આકૃતિની અંદર જોવાનું છે. તો આકૃતિ કંઈક આવી આપેલી છે, આવી કંઈક આકૃતિ આપેલી છે અને આ રીતે અહીંયાથી અહીંયા 25 ન્યૂટન જેટલું બળ લગાડેલ છે નીચેની તરફ. કેટલું આવે ભાઈ? 25 ન્યૂટન જેટલું બળ લગાડેલ છે. તો હું અહીંયા લખીશ ભાઈ, અહીંયા લખીશ F બરાબર 25 ન્યૂટન નીચેની તરફ, બરાબર છે. ચલો, બીજા બધા આપણે વસ્તુ જે જે આપેલી છે લખી દઈએ. અહીંથી આ જે અંતર છે એ આપેલું છે આપણે 20 સેન્ટીમીટર, એટલે કે r છે. અંતર આપેલું છે આપણે r આપેલું છે, બરાબર છે, એટલે કે ત્રિજ્યા આપેલી છે એની અહીંથી આટલા સુધી. અચ્છા, બીજું આપેલું છે આનું દળ. આનું દળ આપેલું છે m બરાબર 20 kg, બરાબર છે. ઓકે, આટલી વસ્તુ કીધી છે. હવે શું કહે છે આગળ? આ ફ્લાય વ્હીલ ઘર્ષણ રહિત બેરિંગ સાથે એક સમક્ષિતિજ અક્ષ પર જડેલ છે. હવે સમક્ષિતિજ એટલે આ કહેવાય, બરાબર. ફર્શ છે, અર્શ છે, છત છે, આ બધું સમક્ષિતિજ છે. પછી આ જે દિવાલો છે શિરોલંબ છે, જે આપણે જાણીએ છીએ. તો સમક્ષિતિજ મતલબ કે આ જે અક્ષ છે આની આમ છે સમક્ષિતિજ. આમ શિરોલંબ નથી, આમ શિરોલંબ નથી. કેવી છે? આ રીતે સમક્ષિતિજ છે. હા, આની ઉપર આ રીતે ફરી શકે છે. હવે અહીંયા વજન લટકાડેલું છે, બરાબર છે. 25 ન્યૂટન જેટલું બળ નીચેની તરફ છે. તો શું થશે? આ દોરી ધીરે ધીરે નીચેની તરફ, એટલે કે આ પદાર્થ ધીરે ધીરે નીચેની તરફ જશે. તો આ ફ્લાય વ્હીલ શું થશે? ફરશે. ફરશે એટલે એને શું મળશે? આપણે જડત્વની ચાક માત્રા મળશે, બરાબર છે. અચ્છા, એનું દળ પણ આપેલું છે, r પણ આપેલું છે. બીજી વસ્તુ હું તમને કહું કે ભાઈ નીચેની તરફ શું લાગે છે? 25 ન્યૂટન છે. હવે આ ફરશે તો શું લાગશે? ભાઈ ટોર્ક લાગશે, કારણ કે બળ આવ્યું તો એને શું લાગશે? ટોર્ક લાગશે. ચાક ગતિ કરે છે. તો આપણે જોઈએ હવે શોધવાનું શું કીધું છે? ફ્લાય વ્હીલના કોણીય પ્રવેગની ગણતરી કરો. હવે કોણીય પ્રવેગ આપણે શોધવાનું કીધું છે. તો આપણે સૂત્ર જાણીએ છીએ. આપણે ખબર છે કે ફ્લાય વ્હીલ અહીંયા ફરશે, બળ છે મતલબ ટોર્ક લાગશે, ચાક ગતિ કરે છે એટલે. તો ટોર્કનું સૂત્ર આપણે જાણીએ છીએ. શું આવશે? I આલ્ફા. હવે આલ્ફા જે છે કોણીય પ્રવેગ આપણે શોધવાના છે, બરાબર છે. હું અહીંયા લખું છું કે આલ્ફા શોધવાના. આલ્ફા આપણે શોધવાના છે. તો હું શું કરીશ કે ટોર્કની નીચે અહીંયા I લાગી દઈશ, તો મને શું મળી જશે? આલ્ફા મળી જશે. પણ ના તો મારી જોડે અહીંયા ટોર્ક આપેલું છે, ના I આપેલું છે. તો પહેલા તો શોધવા કોને જઈશું? ટોર્કને અને I ને શોધવા જઈશું. ચલો, સૌથી પહેલા ટોર્કનો ટોર્કને શોધવા જઈએ તો ટોર્કનું સૂત્ર છે ટોર્ક બરાબર r ક્રોસ f. શું છે ભાઈ? r ક્રોસ f. તો ટોર્ક શું થશે? r f sin θ. શું થશે? r f sin θ is equal to r f sin, હવે θ ની વાત કરીએ, r અને f ની વચ્ચેનો θ. ચાલો,
આ શું થશે ભાઈ r ની દિશા છે કોની દિશા છે r ની અને આ નીચે બાજુ કઈ છે ભાઈ f ની દિશા છે તો ખૂણો કેટલો થશે 90 ડિગ્રી તો sin 90 અને sin 90 શું થશે 1 થશે એટલે શું આવશે r f આવશે ટોર્ક ટોર્ક શું હશે r f આવશે અચ્છા તો ટોર્ક શું આવશે ભાઈ r જગ્યાએ શું આવશે ભાઈ એની ત્રિજ્યા r તો એ જે ત્રિજ્યા છે કેટલી છે ભાઈ આપણે 20 સેન્ટીમીટર એટલે કે 20 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત અને f એટલે કે બળ આ રહ્યું 25 ન્યૂટન છે અહીંયા હું લખી દઈશ કે 25 તો ટોર્ક થશે 25 નું 50 અને 0 500 ગુણ્યા 10 ની માઈનસ 2 25 નું 50 અને બીજો 0 એટલે 500 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત બરાબર છે અચ્છા ટોર્ક હવે શું થશે ભાઈ -2 છે -2 છે ડાબી બાજુ શું થાય બધે 1 અને 2 એટલે શું થશે 5 અને 5 શું મળશે આપણને 5 શું મળશે ટોર્કનો એકમ શું છે ભાઈ ન્યૂટન ઇન્ટુ મીટર બરાબર છે ટોર્કનો એકમ શું છે ન્યૂટન ઇન્ટુ મીટર બરાબર છે ઓકે ચલો પછી જો એમાં શોધવાનું શું કીધું બીજું આપણે ભાઈ એમાં I આલ્ફા ચાલ આલ્ફા શોધવાના છે આપણે ટોર્ક શોધાય કે આલ્ફા શોધવા હવે I શોધીશું આપણે I શોધીશું I નું સૂત્ર આપણે ખબર છે ભાઈ શું છે m r સૂત્ર કયું છે ભાઈ I નું m r છે m એટલે દળ ફ્લાયવીલ નું દળ જે આપેલું છે આપણે 20 કિલોગ્રામ અને r એટલે ત્રિજ્યા r બરાબર છે તો m r સ્ક્વેર આપણે ખબર છે તો I બરાબર શું આવશે m એટલે ભાઈ 20 કિલોગ્રામ અને r ની વાત કરીએ તો કે આટલું અંતર છે 20 * 10 - 2 20 * 10 - 2 અને એનો શું આવશે વર્ગ આવશે તો I શું મળશે આપણે 20 * 400 * 10 ની માઈનસ 4 I 4 તો શું થશે ભાઈ 8 1 2 અને 3 ગુણ્યા 10 ની માઈનસ 4 1 2 3 4 I બરાબર આવશે 0.8 તો હશે 0.8 અચ્છા હવે એનો એકમ તો આ શું છે ભાઈ દળ છે શું છે ભાઈ દળ છે અને દળનો એકમ શું થાય કિલોગ્રામ અને આ શું છે અંતર છે એનો એકમ શું થશે મીટર એટલે શું આવશે કિલોગ્રામ * મીટર છે I મળી જાય અચ્છા I મળી ગયા છે ટોર્ક મળી ગયા છે તો આલ્ફા મળી જાય સૂત્રની અંદર કિંમત મૂકો માત્રા ઔપચારિકતા લખી રહી છે શું આવશે આલ્ફા ટોર્ક અપોન I તો અપોન I તો બરાબર આપેલો છે કે આપણે 5 અને I બરાબર છે 0.8 એટલે 8 * 10 આવશે બરાબર છે 2 ચોક 8 અને 2 પંચા 10 25 ભાગ્યા 4 25 ના અડધા 12.5 ના અડધા 6.5 એટલે શું આવશે 6.25 આલ્ફા છે અને આલ્ફા નો એકમ શું આવશે રેડિયન પર સેકન્ડ સ્ક્વેર શું આવશે અહીંયા આલ્ફા શું આવશે ભાઈ આલ્ફા આપણે મળી જશે ઓકે તો અહીંયા આપણે વ્હીલના કોણીય પ્રવેગની ગણતરી કરો તો વ્હીલના કોણીય પ્રવેગ માટે આપણે અહીંયા ગણતરી કરી એ a ની અંદર આપેલું છે હવે આપણે b શોધવા જઈએ છીએ ચલો તો b શું થશે ચલો જ્યારે દોરી 2 મીટર ખુલશે ત્યાં સુધી ખેંચાણ બળ દ્વારા કરવામાં આવેલ કાર્ય શોધો હવે જે b આપેલું છે એમાં આપણે કાર્ય શોધવાનું છે તો કાર્યનું સૂત્ર ખબર હોવું જોઈએ F.d ઓકે કોઈ વાંધો નથી બહુ સરસ વાત કરી F એટલે બળ r અને સ્થાનાંતર તો અંદર કે છે ભાઈ કેટલી દોરી ખુલે છે 2 મીટર જેટલી તો 2 મીટર જેટલી દોરી ખુલે છે તો આપણે અહીંયા કાર્ય શોધી નાખીએ કે કાર્ય બરાબર શું થશે બળ ગુણ્યા સ્થાનાંતર બળ ગુણ્યા સ્થાનાંતર અથવા તો F.d F.d cos θ પણ θ કેટલો થશે F પણ નીચેની તરફ છે દોરી પણ નીચેની તરફ જઈ રહી છે તો બંનેનો વચ્ચેનો ખૂણો શું આવશે 0 આવશે એટલે cos 0 ગણત થવાના છે તો આપણે અહીંયા લખી દઈએ W F.d cos 0 cos 0 શું થઈ જશે 1 થઈ જશે તો W આપણે મળશે 25
ગુણ્યા ડી કેટલું સ્થાનાંતર છે, કેટલી દોરી ખુલે છે, તો ભાઈ 2 મીટર જેટલી ખુલે છે, તો 2 25 તો શું આવશે બેટા 50 જૂલ આવશે, શું આવશે 50 જૂલ આવશે, શું આવશે 50 જૂલ આવશે, આ એનું કાર્ય થશે, બરાબર છે। અચ્છા હવે સી ની અંદર શું કહે છે જરા જોઈએ આપણે, સી માં શું કહે છે, સી માં કહે છે આપણે આ બિંદુએ વ્હીલની ગતિ ઊર્જા પણ શોધો, એટલે કે આપણે ગતિ ઊર્જા શોધવાનું કહે છે। બીજું શું કહે છે જોઈએ એમાં કે વ્હીલ તેની સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે, વ્હીલ તેની કેવી સ્થિતિમાંથી શરૂઆત કરે છે ભાઈ, સ્થિર સ્થિતિમાંથી, સ્થિર હશે પહેલા તો એની જે શું કહેવાય છે પ્રારંભિક જે ગતિ ઊર્જા છે કેવી થઈ જશે 0 થઈ જશે, તો k1 બરાબર શું આવશે 0 આવશે, બરાબર છે। અચ્છા k2 બરાબર શું થાય 1/2 mv2 થશે, v નો અહીંયા કોઈ જિકર કરેલો નથી ભાઈ, આટલો રેખીય વેગ છે, બરાબર છે, તો આપણે શું કરશું કે અહીંયા એને ફેરવી દઈશું, 1/2 m v ની જગ્યાએ આવશે ઓમેગા સ્ક્વેર r સ્ક્વેર થાય, અચ્છા 1/2 m હવે જો 1/2 m r સ્ક્વેર એટલે i ઓમેગા સ્ક્વેર, અથવા ડાયરેક્ટ પણ આપણે લખી શકીએ જો 1/2 m v સ્ક્વેર। હવે આ શું છે કે રેખીયની વાત છે, રેખીયમાં m નું સ્થાન કોણ, અરે ચાર ગતિમાં m નું સ્થાન કોણ લે છે i અને v નું કોણ લે છે ઓમેગા, તો ડાયરેક્ટ પણ આપણે લખી શકીએ છીએ 1/2 i ઓમેગા સ્ક્વેર। આ ચાર ગતિય ઊર્જા કહેવાય છે, આ રેખીય ગતિ ઊર્જા કહેવાય છે, આ ચાર ગતિય ગતિ ઊર્જા કહેવાય છે, બરાબર છે ઓકે। તો આ થશે આપણા k2। હવે વાત કરીએ કે 1/2 ઓકે કોઈ વાંધો નહીં, બહુ સરસ કામ કર્યા, ખબર છે આપણે i, હા ભાઈ i શોધી નાખ્યા છે, r એ 0.8। વાત કરીએ ઓમેગા ની, ભાઈ ઓમેગા છે, ભાઈ ઓમેગા આપણે અહીંયા છે નહીં, તો ઓમેગા શોધવા જઈએ ચાલો, ઓમેગા શોધવા માટે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું ઓમેગા સ્ક્વેર માઈનસ ઓમેગા 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા થીટા, ઓમેગા 0 સ્થિર સ્થિતિ ઓમેગા 0 0 થઈ જશે, કોઈ વાંધો નહીં, ઓમેગા આપણે શોધવાના છે, 2 ખબર, આલ્ફા ખબર શોધી નાખ્યા છે, થીટા થીટા ખબર નથી, થીટા શોધવા જરૂર પડશે, ચલો થીટા બરાબર શું થશે ભાઈ, થીટા બરાબર શું થશે, ખૂણો એટલે ચાપ ભાગ્યા ત્રિજ્યા, તો કોણીય સ્થાનાંતર બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, તો ચાલો અહીંયા આવશે ચાપ ભાગ્યા શું આવશે ત્રિજ્યા, શું આવશે ભાઈ ચાપ ભાગ્યા ત્રિજ્યા, ચાપ કેટલી થશે, જેટલી દોરી ખુલશે એની લંબાઈ, તો એ થશે એટલે આપણે કેટલી દોરી ખુલે છે ભાઈ, દોરી કેટલી ખુલી રહી છે, દોરી કેટલી ખુલી રહી છે, તો દોરી ખુલે છે આ રહી સ્થાનાંતર છે આપણે કીધું ભાઈ 2 બરાબર છે, ભાગ્યા ત્રિજ્યા, ત્રિજ્યા આપણે આપેલી છે 20 ગુણ્યા 10 ની માઈનસ 2 બરાબર છે, તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે અહીંયા 2 ભાગ્યા 20 ગુણ્યા 10 ની માઈનસ 2, તો અહીંયા શું આવશે 10 માઈનસ પ્લસ 1 અને માઈનસ 1 ઉપર જશે પ્લસ 1 એટલે શું આવશે 10 રેડિયન, શું આવશે ભાઈ 10 રેડિયન આવશે। ચાલો તો થીટા મળી ગયા છે, તો થીટાની કિંમત અહીંયા મૂકી દો, બરાબર છે, તો આપણે ઓમેગા મળી જશે ઓકે, ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, હવે આ 0 છે છોડ દો, 2 આલ્ફા ની વાત કરીએ, આલ્ફા બરાબર કેટલા છે, આલ્ફા બરાબર કેટલા છે, આલ્ફા બરાબર 6.25, 2 આલ્ફા થીટા, થીટા બરાબર કેટલા મળે 10 મળે, આ -2 છે, આ +1 છે, -1 10 ની -1 ઉપર જાય તો +1 એટલે શું થશે 10 ની 1 ઘાત થશે, એટલા માટે 10 આવે છે। ચલો 2 ગુણ્યા 6.25, 2 ગુણ્યા 6.25 એટલે કેટલા થશે બેટા, આ 6.25 એટલે 6.25 થયા, 6.25 12 ગુણ્યા 10 તો શું થશે ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 12.5 એટલે 12.5 ગુણ્યા 10 એટલે 125, 125 શું મળશે આપણે 2 ગુણ્યા 6.25 એટલે 12.5 બરાબર છે ઓકે, 125 શું મળશે બે જૂલ સ્ક્વેર મળશે, અરે શું જૂલ રેડિયન સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, કારણ કે સ્ક્વેર છે, અહીંયા શું છે સ્ક્વેર છે અને આપણે સ્ક્વેર જ જોઈએ છે, ઓમેગા નથી જોઈએ, તો શું કરશો ભાઈ શું કરશો ભાઈ અહીંયા કિંમત મૂકીએ, ચાલો k2 બરાબર શું થશે 1/2 i એટલે 0.8 એટલે 8 ભાગ્યા 10 i આવે 0.8 એટલે 8 ભાગ્યા 10
અને ઓમેગા નો સ્ક્વેર એટલે આવે છે 125. હું અહીંયા લખીશ 125 નીચે કઈ નથી એટલે 1 આવશે. ચલો આપણે અહીંયા ઉદાહરણની કોશિશ કરીએ. અહીંયા 10 ને એમ રાખો તો અહીંયા શું થશે 4. 125 ચોકા 125 ચોકા એટલે 400 અને પેલા 100 એટલે 500. 500 ભાગ્યા 10 એટલે શું હશે 50. તો K2 બરાબર શું આવશે 50 K2 બરાબર શું આવશે 50 જૂલ આવશે. K1 બરાબર શું છે 0 છે. કોઈ વાંધો નથી. ચલો હવે આગળ જોઈએ. B અને C ના જવાબોની સરખામણી કરો. B અને C ના જવાબોની સરખામણી કરો. B ની અંદર કે છે B અને C ના જવાબોની સરખામણી. તો B અને C ના જવાબો તો B છે 50 અને C છે બેટા 50. એટલે આ 50 માઈનસ 0 કરો તો શું મળશે 50. એટલે આપણે અહીંયા લખી શકીએ છીએ W ડેલ્ટા K. બરાબર છે. કારણ કે ડેલ્ટા K બરાબર શું થાય છે ભાઈ ડેલ્ટા K બરાબર શું થાય છે K2 K1 એટલે ભાઈ 50 ઓછા 0 એટલે શું થશે 50 જૂલ. અને W બરાબર તો આપણે ખબર જ છે 50 જૂલ છે. એટલે અહીંયા આપણે કહી શકીએ છીએ W ડેલ્ટા K. બંને સરખા મળે છે આપણે અહીંયા. બરાબર છે. ઓકે સરખામણી કરી એટલે આપણે સરખા મળે છે. એટલે કે જે કંઈ પણ અહીંયા કાર્ય થાય છે એના ગતિ ઊર્જાના ફેરફાર બરાબર થાય છે. બીજી જગ્યાએ કોઈ ઊર્જા વેડફાતી નથી. ઓકે જુઓ હવે આપણે આગળનો ટોપિક જુઓ. આગળનો ટોપિક છે તો આપણે કોણીય વેગમાનનું સંરક્ષણ. બરાબર છે. કોણીય વેગમાનનું સંરક્ષણ. હવે રેખીય વેગમાનનું સંરક્ષણ હોય કે કોણીય વેગમાનનું સંરક્ષણ હોય, નાના કણથી માંડીને તો છેક ગ્રહો સુધી રેખીય વેગમાનનું પણ સંરક્ષણ થાય છે અને કોણીય વેગમાનનું પણ સંરક્ષણ થાય છે. સંરક્ષણ એટલે શું? તો આપણે ખબર છે ભાઈ સંરક્ષણ એટલે કે જે વસ્તુ અચળ રહેતી હોય એને આપણે શું કહીએ છીએ સંરક્ષણ કહીએ છીએ. જેમ કે ઊર્જા સંરક્ષણ આપણે વાત કરી. બરાબર છે. ઊર્જા સંરક્ષણની અંદર આપણે ખબર છે કે ઊર્જાનો જથ્થો કેવો છે અચળ છે અને એના આપણે એની અંદરથી ઊર્જા કંઈક લઈ શકીએ છીએ. બરાબર છે. ના એને ઊર્જા આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. એટલે ના ઊર્જાનો નાશ પામે છે ના ઊર્જા ઉત્પન્ન થાય છે. આ વસ્તુ આપણે બિલકુલ ક્લિયરલી ખબર છે. ઓકે એ જ રીતે અહીંયા કોણીય વેગમાન છે. રેખીય વેગમાનનું સંરક્ષણ ક્યારે થશે? જ્યારે બળ શૂન્ય હશે ત્યારે રેખીય વેગમાનનું સંરક્ષણ થશે. બરાબર છે. અચ્છા હવે કોણીય વેગમાનનું સંરક્ષણ ક્યારે થશે? તો આપણે ખબર છે કે ત્યાં બળ શૂન્ય છે તો અહીંયા શું શૂન્ય હશે? ટોર્ક શૂન્ય હશે. અને ટોર્ક અને કોણીય વેગમાન બંને વચ્ચેનો સંબંધ જોઈએ. બંને વચ્ચેનો સંબંધ આપણે જાણીએ છીએ ભાઈ. અચ્છા અહીંયા પહેલા લખી દઈએ આપણે કોણીય વેગમાનનું સંરક્ષણ. કોણીય વેગમાનનું સંરક્ષણની અંદર આપણે જાણીએ છીએ dl/dt શું થાય છે? ટોર્ક થાય છે. dl/dt શું થાય છે? ટોર્ક થાય છે. અને એમ કહે છે કે ભાઈ જો પદાર્થ ઉપર જ્યાં સુધી બાહ્ય ટોર્ક શૂન્ય હશે ત્યાં સુધી એનું જે કોણીય વેગમાન છે કેવું રહેશે? અચળ રહેશે. તો અહીંયા આપણે ખબર છે કે ટોર્ક બરાબર શું લઈશું? આપણે 0 લઈશું. તો dl/dt બરાબર શું થશે? 0 થશે. અને આપણે બિલકુલ વ્યવસ્થિત રીતે જાણીએ છીએ કે અચળનું વિકલન 0 હોય. કોનું વિકલન 0 હોય? અચળનું વિકલન 0 હોય. તો અહીંયા કોનું વિકલન છે? l નું વિકલન છે. અને l નું વિકલન 0 આવે છે. l શું હશે? અચળ હશે. l શું હશે? અચળ હશે. અને l છે શું? l એ શું છે? કોણીય વેગમાન છે. કોણીય વેગમાન બરાબર શું આવશે? અચળ આવશે. ક્યારે અચળ થશે બેટા? ક્યારે અચળ થશે? જ્યારે એની ઉપર લાગતું જે ટોર્ક છે, બાહ્ય ટોર્ક છે, એ પરિણામી બાહ્ય ટોર્ક જો શૂન્ય હશે તો પદાર્થ ભ્રમણ કરતો હશે, ચાગતી કરતો હશે તો એની ચાગતી એમ શરૂ થશે. એટલે કે કોણીય વેગમાનનું શું થશે? અહીંયા સંરક્ષણ થશે. બરાબર છે. અચ્છા બીજું એક ઉદાહરણ જે તમને ચોપડીમાં આપેલું છે કે એક નાની જે છોકરી છે એ ખુરશી ઉપર બેઠી છે અને ખુરશી તમે ફેરવો. બરાબર છે. જો આ રીતે હાથ હશે, આ રીતે કોડા કરેલા હાથ હશે અને આ રીતે ફરશે, એના કરતા જો હાથ આ રીતે સાંકડા કરી નાખે તો એની સ્પીડ વધી જાય છે. આ રીતે કરે છે તો સ્પીડ ઘટી જાય છે. કેમ આવું થાય છે? સૂત્ર ઉપરથી સમજો. સૂત્ર ઉપરથી સમજો. એનું સૂત્ર બેટા શું છે? કોણીય વેગમાનનું સૂત્ર શું છે? આપણે ખબર છે કે ભાઈ આ એક ઓમેગા છે. આપણે જોઈએ તો લાસ્ટ લેક્ચર l બરાબર શું થાય છે?
I ઓમેગા છે, બરાબર છે। તો આનો મતલબ શું થયો કે ભાઈ l તો કેવા લેવા જોઈએ, અચળ લેવા જોઈએ, બરાબર છે। માની લો આ 6 છે, આ 3 છે અને આ 2 છે, 3 થી 6। હવે આ તો બદલાતા નથી, મતલબ કે 6 ના 6 જ લેવા જોઈએ। જો આ 3 માંથી 2 થઈ જાય તો આ શું થઈ જશે, 3 થઈ જશે, કોઈ બે કરી પાછા 6 થાય। તો એનો મતલબ એમ થયો કે જો I વધે તો ઓમેગા શું થઈ જશે, આપોઆપ ઘટી જશે। કારણ કે એને પરંપરા જાળવી રાખવાની છે, એનો જે રિવાજ છે એ જાળવી રાખવાનો છે। કયો રિવાજ છે? એનો રિવાજ છે કે મારે અચળ રહેવાનું છે, બરાબર છે। અને એ અચળ રહેવા માટે શું કરશે ભાઈ, જો આ વધશે તો આ પોતાની રીતે ઘટી જશે, બરાબર છે। કેવી રીતે થાય છે અહીંયા આપણે જોઈએ, પેલી ખુરશીનું ઉદાહરણ ધ્યાન, ખુરશીના ઉદાહરણમાં શું કહે છે જુઓ। હવે છોકરી બેઠી છે, બિલકુલ ખુરશી ફરી રહી છે, બરાબર, છોકરી આ રીતે આમ બેઠી છે, સિકુડાઈને બેઠી છે એકદમ, બરાબર છે, ઓકે। હવે માની લો એનું દળ કંઈક m છે, એનું દળ કેટલું છે, કંઈક m છે, અને બિલકુલ કેન્દ્ર ઉપર બેઠી છે, બરાબર છે। એટલે કે એના જે હાથ છે બિલકુલ આટલે સુધી છે, તો એને કેન્દ્રથી જે હાથ છે બિલકુલ ઓછા અંતર હશે, તો એ જે r છે r1² એટલે શું આવશે, I બરાબર mr1² આવશે, mr1² આવશે। તો આપણે માની લો કે પહેલા L1 I1 ઓમેગા એટલા લેતા છે અત્યારે મને, અચ્છા ઓમેગા 1 લેવું છે, L1 I1 ઓમેગા 1, I1 બરાબર શું થશે, mr1² આ રીતે। એટલે કે એના જે કેન્દ્ર છે એનું જે ભ્રમણાક્ષ જે છે એનાથી એનું જે અંતર છે, એના હાથનું અંતર કેવું છે, બિલકુલ ઓછું છે, બરાબર છે। હવે શું થાય છે, હાથ દૂર જાય છે, જેવા જ હાથ દૂર જશે તરત જ r કેવા થઈ જશે, વધી જશે। તો r વધશે, I2 શું થશે, m, દળમાં કોઈ ફેરફાર નહીં, પણ r કેવા થશે, વધશે। તો આ જે I છે એ શું થઈ જશે, વધી જશે। આ જો I વધી જાય તો ઓમેગા શું થઈ જાય, ઘટી જશે। તો L2 શું થશે, I2 ઓમેગા 2। અહીંયા કેવા હશે ભાઈ, I1 વધારે હશે, અહીંયા I2 કેવા થઈ જશે ભાઈ, I1 કેવા હશે, ઓછા હશે, કારણ કે R1 અંતર ઓછું છે, આ અંતર ઓછું છે। જેવો આમ હાથ કરશે અંતર વધી જશે, અંતર વધશે ચાર્ટમાં પણ વધશે, એટલે કે I1 માં શું થઈ જશે, I2 થઈ જશે, અને I2 ગ્રેટર ધેન શું થશે, I1 થશે। જેવા જ I2 વધશે, એટલે કે જેવા જ I વધશે તરત જ ઓમેગા શું થઈ જશે, ઘટી જશે, કારણ કે એની પરંપરા જાળવી રાખવાની છે। તો અહીંયા શું થશે, અહીંયા શું થશે, L2 I2 ઓમેગા 2 આવ્યો, પણ અહીંયા L1 અને L2 કેવા હોય છે, સરખા હોય છે, એટલે L બરાબર અહીંયા શું લખી શકું છું, L બરાબર, હવે અહીંયા L1 છે, L2 છે, એના બરાબર હું શું લઈ લઉં છું ભાઈ, L લઈ લઉં છું, તો L બરાબર શું આવશે, I2 ઓમેગા 2 આવશે, બરાબર છે। અહીંયા આપણે L1 લખીએ, ચાલો પહેલા L1 હતા પછી પણ L1 છે, I2 ઓમેગા 2, I1 ઓમેગા 1 I2 ઓમેગા 2, બંનેને સરખાવી દઈશું તો શું આવશે, I2 ઓમેગા 2। અચ્છા, આની પરથી આપણે લઈ શકીએ છીએ I1 I2 ઓમેગા 2 ઓમેગા 1। તો આ થશે કોણીય વેગમાનનું સંરક્ષણ। તમે જાતે પણ તમારા ઘરની અંદર જો કદાચ ફરતી ખુરશી હોય, ઓફિસમાં કે ગમે ત્યાં બેસીને જોરથી ગોળ ખુરશી ઘુમાવવાની, હાથ પોળા કરવાના, તો શું થઈ જશે ભાઈ, જે એનો કોણીય વેગ છે, જે ફરવાની સ્પીડ છે એ કેવી થઈ જશે, ઘટી જશે। કેમ? કારણ કે I વધી જાય છે, તો ઓમેગા શું થશે, આપોઆપ ઘટી જશે, કારણ કે પરંપરા જાળવી રાખવાની છે, કોણીય વેગમાનનું શું કરવાનું છે, સંરક્ષણ કરતા રહેવાનું છે એમને। અચ્છા, પછી I પાછા આ રીતે હાથની આ રીતે સિકુડાઈ જાય પાછા, તો શું થશે, I ઘટી જશે, તો ઓમેગા વધશે, પછી સ્પીડ એકદમ ફાસ્ટ